નમસ્કાર મિત્રો, આજે 19 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. 19 માર્ચ, જેને આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 19 માર્ચ આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ. કુસુનપુર એ કયા રાજ્યનું પ્રથમ સ્માર્ટ ગામ બન્યું છે? કુસુનપુર એ ઓડિશાનું પ્રથમ સ્માર્ટ ગામ બન્યું છે. ઓડિશા રાજધાની છે ભુવનેશ્વર. પ્રખ્યાત મંદિર છે ઓડિશાનું જગન્નાથ મંદિર. સૌથી મહત્વની બાબત તો એ છે કે ચિલ્કા સરોવર એશિયાનું જે સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે તે પણ ઓડિશામાં આવેલું છે. તાજેતરમાં ઉત્કૃષ્ટ સામાજિક યોગદાન માટે કોને હ્યુમેનિટેરિયન એવોર્ડ આપવામાં આવ્યો છે? નીતા અંબાણીને. નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર જાઓ, લોગિન કરો અને તમે લાઈવ એક્ઝામ આપી શકશો. નીતા અંબાણીને આજે હ્યુમેનિટેરિયન એવોર્ડ આપ્યો તે કઈ બે સંસ્થાએ આપ્યો ભેગા થઈને? KIIT અને KISS. રાષ્ટ્રીય ઘર આવક સર્વેક્ષણ 2026 કયા સંસ્થા દ્વારા કરવામાં આવશે? NSO દ્વારા, એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ દ્વારા. હેતુ શું છે કે દરેક ઘર આવક અંગેનો ડેટા અને આર્થિક નીતિ નિર્માણ માટેની માહિતી, આ બંને ખૂબ અગત્યનું છે. યુનિક્લોએ ભારત માટે પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમણ્યો? જસપ્રીત બુમરાહ. યુનિક્લોએ પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર જસપ્રીત બુમરાહને નિમ્યો છે. હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025 કોને આપવામાં આવ્યો? હિન્દી ભાષા કે તો મમતા કાલિયા. બીમસ્ટેક યુવા વ્યવસાયિક વિનિમય કાર્યક્રમ ક્યાં આયોજિત કરાયો? યાદ રાખજો, બીમસ્ટેક યુવા વ્યવસાયિક વિનિમય કાર્યક્રમ મહારાષ્ટ્રમાં કરાયો. ક્યાં કરાયો? મહારાષ્ટ્રમાં કરાયો. ઓટોમેટિવ ટાયર મેન્યુફેક્ચર એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યા? એટલે કે આત્માના નવા અધ્યક્ષ અરુણ મામેન. ફની રીતે યાદ રાખવું હોય તો આત્માના નવા અધ્યક્ષ બન્યા અરુણ મામેન. કોણ બન્યા? અરુણ મામેન. સી ડ્રેગન 2026 કયા દેશના નેતૃત્વ હેઠળ યોજાયો? સી ડ્રેગન અમેરિકાના નેતૃત્વ હેઠળ યોજાયો. પૂછાઈ શકે છે. ગૌધામ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? છત્તીસગઢ. ગૌધામ યોજના છત્તીસગઢમાં શરૂ કરવામાં આવશે. હવાની ગુણવત્તા સુધારવા માટે વિશ્વ બેંકે છે ને 300 મિલિયન યુએસડી ની લોન આપી છે. કોને આપી છે? ઉત્તર પ્રદેશને. 300 મિલિયન યુએસડી ની લોન ઉત્તર પ્રદેશ. મેલા યાત્રા ક્યાં આયોજન કરવામાં આવી છે? ઓડિશામાં. મેલા યાત્રા ઓડિશામાં. તાજેતરમાં કયા ઉત્પાદનને જીઆઈ ટેગ મળ્યો છે? ખૂબ મોટી વાત છે. આપણા સુરતના સુરત કટ ડાયમંડને જીઆઈ ટેગ મળ્યો છે. અગત્યનો છે, પૂછાઈ શકે છે. પિંક ટોયલેટ પહેલ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? પિંક ટોયલેટ પહેલ ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. વર્ષ 2025ના સાહિત્ય અકાદમી પુરસ્કારમાં ગુજરાતી ભાષામાં કોને સન્માનિત કરવામાં આવ્યા? યોગેશ વૈધને. મિઝો ભાષાને કયા અનુસૂચિમાં સામેલ કરવા માટેની મિઝોરમ વિધાનસભાએ ઠરાવ પસાર કર્યો?
8મી અનુસૂચિ. આ હતા આજના અગત્યના કરંટ અફેર. આ જ વસ્તુ તમે અમારી લિંક પર ક્લિક કરો, ત્યાં તમે એક્ઝામ આપો.